ધારાસભ્ય કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં ચોકડી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધોરણ 1ના ભૂલકાઓને મહાનુભાવોએ શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો અને મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને નવીન પ્રવેશ મેળવનારા બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી, ત્યારે બાળકોના ચહેરા પર ખુશાલી જોવા મળી હતી। કાર્યક્રમના અંતે મહાનુભાવોએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશ પાઠવ્યો હતો। ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને ચોકડી બાપા સીતારામ મડુલી તરફથી બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભી, જિલ્લા ભાજપ મહામંત્રી ધીરુભાઈ સિંધવ, ચૂડા તાલુકા પંચાયત પ્રમુખ ઈશ્વરભાઈ માધર, જિલ્લા પંચાયતના સદસ્ય ઘનશ્યામભાઈ રોજાસરા, જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી ભરતભાઈ ખાચર, ચૂડા અને વિજયભાઈ તથા આંગણવાડીની બહેનો, આરોગ્ય સ્ટાફ અને શાળાનો સ્ટાફ, બાળકો, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કે બાળકોને ભણવા માટે તમે બધી જ ચિંતા સરકાર તો કરે, સરકાર આપણને નાણાં આપે, પણ જો જ્યારે શિક્ષણ આપવાનું કામ તમારું છે ત્યારે શાળાના શિક્ષકો, ભાઈ બહેનો અને આચાર્યો પણ એ આપણી સારી એવી ચિંતા લઈને આપણા બાળકોને ખૂબ સારી રીતે ભણાવે। હમણાં આપણા ઇનામો આપ્યા, કાનાભાઈ દર વર્ષે મને કીધું બેઠા બેઠા ધીરુભાઈ અને ભરતભાઈ ભાગાભાઈ કે કાનાભાઈ દર વર્ષે, હું કાનાભાઈનું એકનું નામ ને બધા